નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી ખાતે પ્લેન ક્રેશમાં નિધન થયું છે. વિમાનમાં સવાર તમામ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ બારામતી જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં પ્રચાર કરવા માટે આજે સવારે મુંબઈથી ચાર્ટર પ્લેનમાં બારામતી આવવા નીકળ્યા હતા. ત્યારે બારામતી ખાતે લેન્ડિંગ સમયે તેમનું ચાર્ટર પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અજીત પવાર સાથે તમામ જે અન્ય યાત્રીઓ હતા તેમના પણ હવે મૃત્યુ થયા છે. બારામતી ખાતે લેન્ડિંગ સમયે તેમનું ચાર્ટર પ્લેન આગનો ગોળો બની ગયું હતું અને આ દુર્ઘટના અંગે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જાણકારી મેળવી છે. શરૂઆતમાં અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને આ પછી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તે પછી ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ દ્વારા હાલમાં તો સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમણે પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મૃત્યુની પુષ્ટિ પણ કરી છે. વાત કરીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની રાજકીય કારકિર્દીની, તો તેઓ 5મી વાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ 2012થી 2014 દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણની સરકારમાં, 2019માં ભાજપની દેવેન્દ્ર ફડણવીસની સરકાર વખતે ત્યારે ખૂબ ટૂંકા સમય માટે તેમણે શપથ લીધા હતા. 2023માં એકનાથ શિંદેની સરકારમાં અને આ પહેલાં 2019થી 2022 દરમિયાન ઉદ્ધવ ઠાકરેની સરકાર વખતે તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. અને આ પછી 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએની બમ્પર જીત પછી તેઓ ફરી એકવાર 5મી વાર નાયબ મુખ્યમંત્રીના પદે તેમણે શપથ લીધા છે. તેઓ બારામતી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જળ સંસાધન, નાણાં વિભાગ જેવા મહત્વના વિભાગો તેમણે સંભાળેલા છે અને તેમની રાજકીય શૈલી માટે તેઓ અજીત દાદા તરીકે ઓળખાતા હતા. અજીત પવાર તેઓ મહારાષ્ટ્રના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારના ભત્રીજા છે. તેમણે આ અગાઉ શરદ પવારની જે પાર્ટી છે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી તેને તોડી હતી અને આ પછી શરદ પવાર અને અજીત પવાર બેવ મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ લડ્યા હતા. જેમાં લોકસભાની ચૂંટણીઓ વખતે શરદ પવારને ખૂબ મોટા પાયે સફળતા મળી હતી, જ્યારે અજીત પવારની એનસીપીને માત્ર 1 જ સીટ પ્રાપ્ત થઈ હતી. અને આ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે અજીત પવારની એનસીપીને ખૂબ મોટા પાયે બેઠકો મળી હતી. અને હાલમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે બેઉ પક્ષો વચ્ચે ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં ગઠબંધન પણ થયું હતું અને એવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા કે બે એનસીપી જે છે, શરદ પવારની એનસીપી અને અજીત પવારની એનસીપી, હવે એમણે અંદર ખાને વાર્તાલાપ શરૂ કરી દીધો હતો અને આ એનસીપીને હવે એક કરવાની ગતિવિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી. તો આમ અજીત પવાર શરદ પવારના ક્યારેય રાજકીય વારસદાર ના બની શક્યા. તો હવે અજીત પવારનું બારામતી ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નિધન થયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.